લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પહેલગામ આતંકી હુમલાનો વિરોધ, પાકિસ્તાનના ધ્વજનું જળાવતું પ્રદર્શન. કલોલ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ હિન્દુ ભાઈઓના નિર્મમ હત્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી છવાઈ છે. કલોલ શહેરમાં પણ આ ઘટનાના વિરોધમાં કડક પ્રતિક્રિયા જોવા મળી છે. કલોલ ખાતે બીએસએફ બારોટ સમાજ ફોર્સ ગ્રુપ દ્વારા પાકિસ્તાનના ધ્વજનું રોડ પર જળાવતું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય સંચાલકોમાં ગ્રુપના પ્રમુખ હાર્દિક બારોટ, તેજસ બારોટ, શ્રેયસ બારોટ, તપન બારોટ, જીગર બારોટ, સાગર રાવ, ધ્રુવ બારોટ, મહર્ષિ બારોટ, સાગર બારોટ, પૃથ્વીક, દેવાંગ, કૌશલ, પ્રતિક સહિત નંદલાલ બારોટ ચોકના વ્યાપારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આતંકવાદ વિરુદ્ધ નારેબાજી કરી બીએસએફ ગ્રુપ દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને મૃત્યુને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદનું ખંડન કર્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. ભારત માતા કી જય. હું હાર્દિક બારોટ, બીએસએફ ગ્રુપ પ્રમુખ. જે પહેલગામમાં જે હુમલો થયો, આતંકી હુમલોમાં, એમાં જે આપણા દેવી ભાઈ બહેનો જે ભગવાનના ચરણધામમાં ગયા છે તે વિરોધ પ્રદર્શન કરી આજે પાકિસ્તાનનો ઝંડો અહીંયા એનકે ચોકમાં અહીંયા દોરી એની ઉપર અગ્નિ કરી અને વિરોધ પ્રદર્શન કરેલ છે. બરાબર. તો બીએસએફ ગ્રુપના તમામ સભ્યો અને એનકે ચોકમાં વેપારીજનોએ અમને સાથ સહકાર આપ્યો. ભારત માતા કી જય.